આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરવાના છીએ જેણે સદીઓથી લોકોને એમ કહી શકાય કે ગૂંચવણમાં નાખ્યા છે. ઈશ્વરનો ન્યાય અને ઈશ્વરનો પ્રેમ. હા, અને આ બંને એક સાથે કેવી રીતે શક્ય છે? બરાબર. આપણી પાસે જે સ્રોત છે એ ધર્મશાસ્ત્રીય લખાણો છે, બાઇબલના સંદર્ભોથી ભરેલા, અને તે આ જ મોટા પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયાસ કરે છે. સાચું કહું તો મારા માટે આ હંમેશા એક મોટો કોયડો રહ્યો છે. આપણે સાંભળીએ છીએ કે ઈશ્વર પ્રેમાળ છે, દયાળુ છે, પણ પછી એ જ ગ્રંથોમાં કઠોર ન્યાય અને સજાની વાત પણ આવે છે. તો શું ઈશ્વર એક કડક જજ છે કે પછી એક પ્રેમાળ પિતા? મને એ જાણવામાં ખૂબ રસ છે કે આ લખાણો આ બે છેડાને કેવી રીતે જોડે છે. અને તમે જે ગૂંચવણની વાત કરી રહી છો તે આ સ્ત્રોતોના કેન્દ્રમાં છે. તે આ મુદ્દાને ટાળતા નથી, પણ સીધો જ તેનો સામનો કરે છે. તે સ્વીકારે છે કે પ્રથમ દૃષ્ટિએ આ એક વિરોધાભાસ જેવું જ લાગે છે. બરાબર. જેમ કે સ્ત્રોતો એક જગ્યાએ કહે છે કે ઈશ્વરના સિંહાસનનો પાયો ન્યાય અને ઇન્સાફ પર ટકેલો છે. હા, ગીતશાસ્ત્રમાં. આ સાંભળીને તો એકદમ કડક અને નિયમપાલક શાસકની છબી ઊભી થાય છે. પણ પછી એ જ ઈશ્વરનું વર્ણન છે કે તે દયા અને કરુણાથી ભરપૂર, ક્રોધ કરવામાં ધીમા અને અતૂટ પ્રેમથી ભરપૂર છે. આ તો બિલકુલ વિપરીત લાગે છે. હા, અને આ લખાણો તેને વિરોધાભાસ તરીકે નહીં, પરંતુ એક સંતુલન તરીકે રજૂ કરે છે, જેને સમજવાની જરૂર છે. તે કહે છે કે આ બંને ગુણો એકબીજાના વિરોધી નથી, પણ એક જ સિક્કાની બે બાજુઓ જેવા. બરાબર. સ્ત્રોતોની દલીલ એ છે કે સાચો પ્રેમ ન્યાય વિના ટકી જ ન શકે. અચ્છા. કલ્પના કરો કે કોઈ શક્તિશાળી વ્યક્તિ નબળા પર અત્યાચાર કરનારને ક્યારેય સજા જ ન કરે. શું આપણે તેને પ્રેમાળ કહીશું? ના, બિલકુલ નહીં. પીડિત માટે તો તે અન્યાય જ કહેવાય. અત્યાચારી માટે કદાચ એ પ્રેમ હશે, પણ પીડિત માટે તો એ ઉદાસીનતા કહેવાશે. સારો મુદ્દો છે. એટલે કે બીજા જીવોને પીડામાંથી બચાવવા માટે ગુનેગારોને રોકવા જરૂરી છે. અહીં ન્યાય કોઈ બદલો નથી, પણ એક પ્રકારનું રક્ષણ છે. બિલકુલ. જો અન્યાયને રોકવામાં ન આવે તો બ્રહ્માંડમાં અરાજકતા અને પીડા ફેલાઈ જાય. પ્રેમનું સામ્રાજ્ય ટકી જ ન શકે. પણ અહીં બીજો પ્રશ્ન ઊભો થાય છે. કયો? જો ઈશ્વર દરેક નાના મોટા ગુના માટે બધાનો નાશ કરી દે, ભલે પછી તે વ્યક્તિ પસ્તાવો પણ કરતી હોય, તો શું તે પ્રેમનો ઈશ્વર કહેવાય? ના, એ પણ બરાબર નથી. આ જે કોયડો છે, જેને આ ધર્મશાસ્ત્રો ઉકેલવાનો પ્રયાસ કરે છે, ન્યાય પણ જળવાય અને પ્રેમ પણ અતૂટ રહે. તો આ કોયડાનો ઉકેલ ક્યાંથી શરૂ થાય છે? સ્ત્રોતો કહે છે કે પાપ, જેને નિયમોનો ભંગ કહેવાય છે, તેની એક વાસ્તવિક કિંમત છે. તે માત્ર એક નાની ભૂલ નથી, પણ એક દેવું છે. હા, અને આ દેવાનો વિચાર ખૂબ જ મહત્વનો છે. તે પાપને નૈતિક રીતે ગંભીર બનાવે છે. તે કહે છે કે જ્યારે કોઈ નિયમ તૂટે છે, ત્યારે બ્રહ્માંડની વ્યવસ્થામાં એક તિરાડ પડે છે, અને એ તિરાડને ભરવા માટે કંઈક ચૂકવવું પડે છે. અને અહીં એક એવો વિચાર છે જે ખરેખર વિચારવા જેવો છે. સ્ત્રોતો દલીલ કરે છે કે કોઈ પણ નિયમની કિંમત ત્યારે જ ખબર પડે છે જ્યારે તેને તોડવાની સજા ચૂકવવામાં આવે. દંડ માત્ર 5 રૂપિયા હોય તો કોઈ તેને ગંભીરતાથી નહીં લે. સાચી વાત છે. લોકો વિચારશે કે આ નિયમનું કોઈ ખાસ મહત્વ નથી. પણ જો તેની કિંમત ખૂબ મોટી હોય તો નિયમનું મહત્વ આપોઆપ વધી જાય છે. સ્ત્રોતો આ જ સિદ્ધાંતને બ્રહ્માંડના સ્તરે લઈ જાય છે. તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો. આ જ એમની મુખ્ય દલીલ છે, અને તે એક મોટો પ્રશ્ન ઊભો કરે છે કે ઈશ્વરના નિયમને તોડવાની કિંમત શું હોઈ શકે? બરાબર. તે કેટલી મોટી હોવી જોઈએ? સ્ત્રોતો કહે છે કે જો ઈશ્વરે કોઈ દેવદૂત કે કોઈ મહાનમાં મહાન મનુષ્યને આ દેવું ચૂકવવા માટે બલિદાન તરીકે મોકલ્યો હોત, તો તે ખરેખર નિયમનું મહત્વ ઓછું કરી દેત. કેવી રીતે? મને આ સમજાવો. કારણ કે પછી બ્રહ્માંડના બીજા જીવો એવું તારણ કાઢત કે ઈશ્વરના નિયમની કિંમત માત્ર એક જીવના જીવન બરાબર છે. ભલે તે ગમે તેટલો મહાન હોય. હા, અને જો નિયમની કિંમત એટલી જ હોય, તો ભવિષ્યમાં કોઈ બીજું શક્તિશાળી અસ્તિત્વ ફરીથી એ નિયમને તોડવાનું વિચારી શકે છે. તે વિચાર છે, કિંમત માત્ર એક જીવન જ છે, હું તે ચૂકવી શકું છું. અચ્છા, એટલે નિયમનું સર્વોચ્ચ સન્માન ક્યારે સ્થાપિત ન થાય? ક્યારેય નહીં.
અને જ્યારે નિયમોનું સન્માન નથી થતું ત્યારે સ્ત્રોતો કહે છે તેમ બ્રહ્માંડ ફરીથી હિંસા અને પીડાથી ભરાઈ જાય. તેથી કિંમત એવી હોવી જોઈએ જે નિયમનું અમૂલ્ય અને સર્વોચ્ચ મૂલ્ય કાયમ માટે સ્થાપિત કરી દે. તો જો કોઈ જેવું બલિદાન માટે પૂરતો નથી તો પછી ઉકેલ શું છે? આ તો એક એવી સ્થિતિ થઈ ગઈ જ્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી. હા, ન્યાય એક એવી કિંમત માંગે છે જે કોઈ ચૂકવી શકે તેમ નથી. તો પછી અને અહીં આ લખાણો પોતાનો સૌથી ક્રાંતિકારી વિચાર રજૂ કરે છે. ઉકેલ એ છે કે ઈશ્વર પોતે જ કિંમત ચૂકવે છે. ઈશ્વર પોતે? હા, સ્ત્રોતો ઈશ્વરને એક જ અસ્તિત્વમાં 3 સ્વરૂપે વર્ણવે છે. અહીં ઉકેલ એ રીતે રજૂ કરાયો છે કે ઈશ્વરનું બીજું સ્વરૂપ એટલે કે પુત્ર, જેને આપણે ઈસુ તરીકે ઓળખીએ છીએ, તે પોતે મનુષ્ય બનીને પૃથ્વી પર આવે છે અને બીજાના પાપોનું દેવું પોતાના જીવનથી ચૂકવે છે. વાહ! એટલે જેણે નિયમ બનાવ્યો એ જ તેને તોડવાની કિંમત ચૂકવી રહ્યો છે? બરાબર. સ્ત્રોતોમાં આ વાત સ્પષ્ટપણે લખેલી છે. પ્રેમ આમાં છે. આપણે ઈશ્વરને પ્રેમ કર્યો એમાં નહીં, પણ તેમણે આપણને પ્રેમ કર્યો અને આપણા પાપોના પ્રાયશ્ચિત માટે પોતાના પુત્રને મોકલ્યો. એટલે આ માત્ર દેવું માફ કરવાની વાત નથી. ના, બિલકુલ નહીં. આ દેવું સંપૂર્ણપણે ચૂકવી દેવાની વાત છે. અને આ એક જ ક્રિયામાં ઈશ્વર એકસાથે 2 બાબતો સિદ્ધ કરે છે, જે શરૂઆતમાં વિરોધાભાસી લાગતી હતી. એટલે કે ન્યાય અને પ્રેમ બંને એકસાથે. હા. પ્રથમ, તે પોતાના નિયમોનું અમૂલ્ય મૂલ્ય સાબિત કરે છે. તે જાણે આખા બ્રહ્માંડને કહી રહ્યા છે કે આ નિયમો એટલા પવિત્ર છે કે તેના ભંગની કિંમત મારા પોતાના જીવન બરાબર છે. આ પછી તો કોઈ પણ જીવ નિયમને હળવાશથી લઈ જ ન શકે. અને બીજું, તે પોતાનો અતૂટ પ્રેમ સાબિત કરે છે. તેમને માત્ર દૂર બેસીને સજા નથી ફટકારી, પરંતુ સજા પોતે ભોગવી છે. આ પછી કોઈ ઈશ્વર પર અન્યાયી હોવાનો આરોપ લગાવી શકતું નથી, કારણ કે દંડ ચૂકવાઈ ગયો છે. અને કોઈ પ્રેમહીન હોવાનો આરોપ પણ લગાવી શકતું નથી, કારણ કે તેમણે પોતે જ તે ચૂકવ્યો. ખરું ને? અને આ બલિદાનની જે ચરમસીમા છે તે કદાચ ઈસુની એ બૂમ છે, મારા ઈશ્વર, તે મને કેમ તજી દીધો છે? સ્ત્રોતો આને માત્ર શારીરિક પીડા તરીકે નથી વર્ણવતા, પણ એક આધ્યાત્મિક ક્ષણ તરીકે વર્ણવે છે. હા, જ્યાં પાપીઓનું દેવું પોતાના પર લેવાને કારણે ઈશ્વરના પ્રથમ અને બીજા સ્વરૂપ જે હંમેશા એક હતા તે ક્ષણ માટે એકબીજાથી વિખૂટા પડી જાય છે. આ ન્યાયની સંપૂર્ણ કિંમત ચૂકવાઈ રહી હોવાની ક્ષણ છે. ખરેખર. એકદમ સાચું. તે પાપના ભારને કારણે થયેલું આધ્યાત્મિક વિચ્છેદ છે. તે દર્શાવે છે કે પાપનું અંતિમ પરિણામ કેટલું ગંભીર છે. કે તે સર્જક સાથેના સંબંધને જ તોડી નાખે છે. અને તે કિંમત ઈશ્વરના બીજા સ્વરૂપે ચૂકવી, જેથી અન્ય લોકો માટે તે સંબંધ ફરીથી સ્થાપિત થઈ શકે. આ રીતે આ એક જ ઘટનામાં ન્યાય અને પ્રેમ બંને સંતોષાયા. તો આ બલિદાન ખરેખર એક કેન્દ્રીય ઘટના છે. પણ મને એ સવાલ થાય છે કે આ એક ઘટના પછી બાકીની સૃષ્ટિ માટે શું બદલાયું? જો કિંમત ચૂકવાઈ ગઈ હોય તો શું બધાને આપોઆપ માફી મળી જાય છે? આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. અને જવાબ છે ના, બધાને આપોઆપ માફી નથી મળતી. અચ્છા. આ બલિદાન એક દરવાજો ખોલે છે, પણ દરેક જીવે તે દરવાજામાંથી પસાર થવાનો નિર્ણય જાતે લેવો પડે છે. સ્ત્રોતો કહે છે કે અહીંથી 2 સ્પષ્ટ રસ્તા ખુલે છે. એટલે કે 2 સંભવિત પરિણામો? હા. પહેલો રસ્તો પછતાવાનો છે. જેઓ પોતાના ખોટા કાર્યોને સ્વીકારે છે, એ દેવાનો બોજ સ્વીકારે છે અને પાછા ફરવાનો નિર્ણય કરે છે, તેમના માટે ક્ષમાનો દરવાજો સંપૂર્ણપણે ખુલ્લો છે. કેમ? કારણ કે તેમનું દેવું તો પહેલેથી જ ચૂકવી દેવામાં આવ્યું છે. તેમને માત્ર તે ભેટનો સ્વીકાર કરવાનો છે. પણ જે લોકો આ માર્ગ નથી અપનાવતા, જેઓ પોતાના કાર્યો પર ગર્વ કરે છે, પસ્તાવો કરવાનો ઇનકાર કરે છે અને સ્ત્રોતની ભાષામાં કહીએ તો ઈશ્વરના પુત્રને પગ નીચે કચડે છે, તેમનું શું? તેમના માટે લખાણમાં આગના સરોવરનું વર્ણન છે. આ વાત થોડી કઠોર નથી લાગતી? હા, લાગે છે. એક તરફ અનંત પ્રેમની વાત અને બીજી તરફ કાયમ માટેનો વિનાશ. આ બંને સાથે કેવી રીતે બેસે? એ બહુ સારો સવાલ છે. સ્ત્રોતો તેને આ રીતે સમજાવે છે. આ સજા બદલો લેવા માટે નથી, પણ રક્ષણ માટે છે. આ કોઈ મનસ્વી ક્રૂરતા નથી, પરંતુ ન્યાયનું અંતિમ અને અનિવાર્ય કાર્ય છે. હવે આગનું સરોવર એ કોઈ શાબ્દિક આગના તળાવ જેવું નથી. એ એક પ્રતીક છે. હા, એ એક શક્તિશાળી પ્રતીક છે. તે કાયમી વિનાશ
અથવા સર્જકથી સંપૂર્ણ વિચ્છેદની સ્થિતિ દર્શાવે છે. જાણે કોઈક વસ્તુનું અસ્તિત્વ જ મિટાવી દેવામાં આવ્યું હોય. પણ શા માટે આવું કરવું કેમ જરૂરી છે? કારણ કે વિચાર એ છે કે જો પ્રેમ અને શાંતિનું શાસન કાયમ માટે સ્થાપિત કરવું હોય તો જે તત્વો સતત હિંસા, નફરત અને બળવો ફેલાવે છે તેમને તે વ્યવસ્થામાંથી કાયમ માટે દૂર કરવા જ પડે. ન રહી શકે. બરાબર. જો તેમ ન કરવામાં આવે તો ન્યાય અધૂરો રહી જાય અને પ્રેમ ક્યારેય સુરક્ષિત ન રહી શકે. આ આગનો સરોવર એ જ અંતિમ રક્ષણાત્મક પગલું છે. એટલે તેનો હેતુ પીડા આપવાનો નથી. ના, તેનો હેતુ પીડાના સ્ત્રોતને જ કાયમ માટે દૂર કરવાનો છે, જેથી બાકીની સૃષ્ટિ શાંતિથી રહી શકે. એટલે આ સ્ત્રોતોની અંતિમ દૃષ્ટિ માત્ર ખરાબ તત્વોને દૂર કરવાની નથી, પરંતુ એક એવી સિસ્ટમ બનાવવાની છે જ્યાં ખરાબી પાછી ફરી જ ન શકે. એકદમ સાચું. જ્યાં ન્યાય અને પ્રેમ એકસાથે સંપૂર્ણ સુમેળમાં શાસન કરે. અને આ વ્યવસ્થાનું સંચાલન ઈશ્વરના બીજા અવતાર દ્વારા થાય છે, જેમને સમગ્ર સૃષ્ટિના સાચા વારસદાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. વારસદાર? હા, સ્ત્રોતો આ વાતને હજુ પણ એક ડગલું આગળ લઈ જાય છે. તે કહે છે કે સમય અને અવકાશ એટલે કે આખું બ્રહ્માંડ ઈશ્વરના બીજા અવતાર માટે અને તેમના દ્વારા જ બનાવવામાં આવ્યું હતું. આ તો બહુ મોટો વિચાર છે. આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે બ્રહ્માંડનો મૂળભૂત હેતુ પ્રેમ અને સુમેળ છે. તેથી જેઓ કાયમ માટે આ હેતુનો વિરોધ કરે છે, જેઓ નફરત અને બળવામાં જીવવાનું પસંદ કરે છે, તે વ્યાખ્યા મુજબ આ બ્રહ્માંડ માટે નથી. એટલે તેમના અસ્તિત્વનું કોઈ કારણ નથી. બરાબર. કારણ કે તેઓ બ્રહ્માંડના મૂળભૂત હેતુની વિરુદ્ધ કાર્ય કરે છે. અંતિમ દ્રષ્ટિ એક એવી વાસ્તવિકતાની છે જ્યાં પાપ અને તેથી મૃત્યુ અને પીડા, જે પાપના પરિણામો છે, તે સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય છે. અને આમાં અંતિમ કાર્યનો પણ ઉલ્લેખ છે, જે મને ખૂબ શક્તિશાળી લાગે છે, કે અંતમાં મૃત્યુને જ આગના સરોવરમાં નાખવામાં આવે છે. હા, આ એક અદ્ભુત પ્રતિકાત્મક છબી છે. તેનો અર્થ એ છે કે જે અંતિમ દુશ્મન છે તે મૃત્યુ પોતે જ છે. જ્યારે પાપ અને બળવો સંપૂર્ણપણે દૂર થઈ જશે ત્યારે મૃત્યુની કોઈ જરૂર રહેશે નહીં. તેને પણ નાબૂદ કરવામાં આવશે. અને ત્યારે સૃષ્ટિ માટે શાશ્વત શાંતિ કે વિશ્રામ પ્રાપ્ત થાય છે. હા, તે એક એવી સ્થિતિ છે જ્યાં પ્રેમ પર કોઈ ખતરો નથી, ન્યાય સંપૂર્ણ છે અને જીવન અનંત છે. એક સંપૂર્ણ રીસેટ જેવી વાત છે. ચાલો આખી ચર્ચાનો સારાંશ લઈએ. આપણે એક ન્યાયી અને પ્રેમાળ ઈશ્વરના દેખીતા કોયડાથી શરૂઆત કરી. અને આપણે જોયું કે આ સ્ત્રોતો અનુસાર આ ગૂંચવણનો ઉકેલ એક આત્મબલિદાન દ્વારા આવે છે. ઈશ્વર પોતે કિંમત ચૂકવીને કાયદાને સર્વોચ્ચ માન આપે છે, ન્યાયને સંતોષે છે, અને સાથે સાથે પરમ પ્રેમ પણ દર્શાવે છે. અને આનો અંતિમ વિચાર એ છે કે સાચો પ્રેમ નિષ્ક્રિય નથી હોતો. તે માત્ર એક મીઠી લાગણી નથી. તે એક સક્રિય, રક્ષણાત્મક શક્તિ છે. તે જેને પ્રેમ કરે છે તેનું તે રક્ષણ કરે છે. બરાબર. સમગ્ર સૃષ્ટિનું રક્ષણ કરવા માટે તેણે એ તત્વનો સામનો કરવો જ પડે છે જે નુકસાન પહોંચાડવા માંગે છે. તેથી આ સ્ત્રોતોમાં વર્ણવેલ ન્યાય એ પ્રેમથી અલગ કોઈ વસ્તુ નથી, પરંતુ તે રક્ષણાત્મક પ્રેમનું જ એક વિસ્તરણ છે. તે પ્રેમની રક્ષા માટેનું શસ્ત્ર છે. અને અહીં શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર છે જેના પર તેઓ મનન કરી શકે છે. સ્ત્રોતો જણાવે છે કે કોઈ કાયદાનું મૂલ્ય તેના ઉલ્લંઘનના પ્રાયશ્ચિત માટે ચૂકવામાં આવેલી કિંમત દ્વારા મપાય છે. બહુ ઊંડી વાત છે. જો આ સિદ્ધાંતને ધર્મશાસ્ત્રની બહાર આપણા રોજિંદા જીવનમાં લાગુ કરવામાં આવે તો તે સમાજમાં ન્યાય, ક્ષમા અને આપણા પોતાના કાર્યોની કિંમત વિશેની આપણી સમજને કેવી રીતે બદલી શકે છે? આપણા વ્યક્તિગત અને સામાજિક નિયમોનું સાચું મૂલ્ય શું છે? અને જ્યારે તે તૂટે છે ત્યારે તેની વાસ્તવિક કિંમત શું હોય છે? અને તે કિંમત કોણ ચૂકવે છે?